ચોમાસું છે ને ભાઈ, અટાણે વરસાદ ચાલુ થઈ ગયો અને આ કાગડા ને કબૂતર ને કાંઈ ખાવા મળે નહીં, એટલે અહીં જો બધાને ગાંઠિયા ને એવું નાખ્યું ને ફટાફટ. તો હવે અમારા જો કાગડાઓને લોટ નાખે, પછી આવી રીતે સેવા કરવી પડે. જો તો આવી ગયો અહીંયા બધું લઈ જા, બધું લઈ જા. હા, એને તો ફટાફટ જોઈએ. અમારે કાગડા ને કબૂતર ને દુનિયા ને ભાઈ જોયું તો ખરા, બારીએથી રાખે બધી દુનિયા ને. હા ભાઈ, કાગડા ને કબૂતર, કાગડા ને કબૂતર. હા ભાઈ હા. અત્યારે વરસાદ ચાલુ હતો સવારનો જોરદાર, હમણાં બંધ થયો વરસાદ એટલે આવ્યા ખાવા. ઠીક છે. દુનિયાનો વરસાદ, જોરદાર વરસાદ હતો અત્યારે સવારમાં મસ્ત. આજે છે બુધવાર અને વરસાદ હતો સવારનો, અંધારો હતો ને વીજળી ને ધબાટી બહાટી છૂટતી હતી, કડાકા ને ભડાકા. આપણે વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, પણ વાગી ગયા છે અત્યારે 12 વાગીને ગયા છે 12. તોય 12 વાગ્યા સુધીમાં પણ અટાણે તડકો બડકો કંઈ નથી. પણ હવે આમાં કંઈ ખબર પડતી નથી, આ ઉનાળો છે કે સોમાવું. કાલે તો ઉનાળો હતો ને આજે સોમાવું થઈ ગયું બોલો, એટલે આમાં કંઈ ખબર પડતી નથી. પણ મસ્ત વરસાદ થયો અત્યારે, જોરદાર વરસાદ થયો. ઠીક છે, મળીએ આપણે બપોરે જમવામાં હું બને એ પ્રમાણે. ઓકે, હવે કાગડાની સેવા ચાલુ છે અત્યારે. કપ ધબાટી છૂટે પણ ગાંઠિયાની. સોમામાં બિચારાને ખાવાનું કાંઈ મળે નહીં તો શું કરે? પોતપોતાના કામ બધા કરે છે અત્યારે. જો વોશિંગ મશીનને એનું કામ સોંપી દીધું, કપડાં ધોવાનું. એ કપડાં ધોઈ રાખ્યું છે. જો બપોરનું જમવાનું તૈયાર કરી રહ્યા છે અત્યારે. બપોરનું જમવામાં શું છે અત્યારે? છોળા, પલાળેલા છોળા, એનું શાક બનાવી રહ્યા છે. એ બપોરનું જમવાનું છે આજે આપણે. અને બસ બીજું તો કંઈ, વરસાદ પાણી ચાલુ હતા, અત્યારે બંધ થઈ ગયો છે વરસાદ. મશીન ધબાટી કપડાં ધોવે છે. ચાલો, બપોરના વાગી ગયા છે 2 અને જમવાનું બધું રેડી થઈ ગયું છે. છોળાનું શાક છે, છાશ છે, બટાટાની પતરી છે. અને દીપેશભાઈ બીજું શું છે જમવામાં? સેવ ટમેટા શાક. વાહ, સેવ ટમેટાનું શાક છે ને ખાખડી છે, છાશ છે, બધું. ચાલો, તો બપોરે 2 વાગી ગયા છે. આજે વાર છે બુધવાર ને જમવા બેસી ગયા છે. ચાલો. જોરદાર અંધાર્યો વરસાદ ને વરસાદ આવી ગયો, આવે છે. અટાણે 4 કે 5 કેટલા વાગ્યા? 5 વાગ્યામાં એમ લાગે કે રાત થઈ ગઈ. ઓહો, જો તો ખરી, અંધારું થઈ ગયું, એકદમ અંધારું. આજે જોરદાર અંધારું થઈ ગયું. વરસાદ વરસાદ આ ભર ઉનાળામાં સોમાહું બેસી ગયો. પણ चल ने भाई, चल